નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે લગ્ન બાદ જમાઈએ કરિયાવરનું અપમાન બનેલી ઘટના। સાશીના લગ્નને થોડા વર્ષો જ થયા હતા। લગ્ન પછીનું જીવન એમ તો સરળ ન હતું, પરંતુ પોતાની મીઠી ભાષા, શાંત સ્વભાવ અને ઘર મંડપને સમજી લેવાની ક્ષમતા એની પરિવારના દરેક માણસોને પ્રિય બનાવી દીધા હતા। નાનકડા ગામની મધ્યમવર્ગીય કુટુંબની દીકરી હતી સાશી, પણ દિલથી ઘણી મોટી। એ જ કારણે હતું કે સાસરિયાના ઘરમાં પહોંચ્યા બાદ પણ તેને દરેકને પોતાના માન્યા। સાસુની સેવા, સસરાનું માન, પતિ પ્રવીણ સાથેનો નાજુક પ્રેમ, બધું જ સપના જેવી જિંદગી જીવવાનું સૌથી મોટું સુખ તો ત્યારે આવ્યું ત્યારે લગ્નના 3 વર્ષ પછી સાશીએ પુત્રને જન્મ આપ્યો। ઘરનું આંગણું હાસ્યથી છલકાઈ ગયું। સાસુની આંખોમાં ગર્વ, સસરાના ચહેરા પર ગજબનો તેજ અને પતિ પ્રવીણની આંખોમાં તો ખુશીના આંસુ। જેમ કે વર્ષોથી રાહ આખરે પૂરી થઈ ગઈ હોય। ગામમાં પણ વાતો ફેલાઈ ગઈ કે પ્રવીણને દીકરો થયો છે। લોકો આવતા, આશીર્વાદને આપતા અને સાશીની કાંખમાં એક નાનકડું બાળ નિર્દોષ સ્મિત કરે ત્યારે બધું જ ભૂલી જ જાતું। પરંતુ આ ખુશીના જંગલમાં એક કાંટો હતો। દહેજની પરંપરા, લોકોની માન્યતાઓ, જૂની પ્રથાઓ અને લોકોને શું કહેશે એનો ભાર, દબાણ। સાશીને એ બધું ખૂબ સારી રીતે ખબર હતું, પણ પોતાના બાળકના જન્મના પવિત્ર પ્રસંગે તે ઈચ્છતી હતી કે કોઈ દુઃખ, કોઈ ફરજ, કોઈ ભાર તેના પરિવાર પર ન પડે। ગરીબ ઘર હોવાથી તેના માતા પિતાએ લગ્ન સમયે જ ખૂબ મુશ્કેલીથી બધું કર્યું હતું। કોઈને જાણ ન પડે એમ ફરજ લઈ હજુ સુધી પૂરો પણ ન થયો। એવામાં દહેજની નવી માગણી સાંભળતી તો જાણે હૃદય પર પથ્થર પડ્યા જેવા હતું। એક બપોરે સાશીની નણંદ, જે સ્વભાવથી થોડી કટાક્ષવાળી અને બોલવામાં તીખી, ઘરે આવીને તે સોનાના કાનના ઝુમખા પહેરીને હાથમાં જણિયા ખણકાવતા ઘરમાં પ્રવેશી। હંમેશા પોતાની વાતને સાશી માનતી અને પરંપરાને નિયમ ગણતી સાશી નાનકડા બાળકને ઉષા-નિશા હસકોળા આપી રહી હતી ત્યારે નણંદ એકદમ સીધો સવાલ કર્યો, સાશી ભાભી, તમારા ઘરે ફોન કર્યો કે નહીં? આપણા પરિવારમાં તો દીકરો જન્મે તો નણંદને સોનાની વસ્તુ આપવાની પ્રથા છે। શું લાવશે તમારે ઘરવાળા? અમારે પણ કંઈક અપેક્ષા હોય ને? સાશી એક ક્ષણ માટે કાંઈ બોલી જ ન શકી। શરીર શાંત થઈ ગયું, મનમાં તો જાણે તો ચાકુ ઘૂસી ગયા હોય। એને નમ્ર અવાજમાં કહ્યું, દીદી, મારા ઘરે આર્થિક હાલત સારી નથી। એ લોકો પહેલાંથી જ, પણ નણંદે વચ્ચે ન અટકાવી દીધું, અરે એ તો આપણી પરંપરા છે, અમારે માટે નહીં પણ સમાજ માટે કરવું પડે। લોકો પૂછે તો શું કહીએ? પુત્રના જન્મે પણ કાંઈ નથી આપ્યું, ચાલે શું આવું? શું આવું? તમે બોલી દેજો, તમારા ઘરે ઓછું વધતું એ વ્યવસ્થા કરે જ। એટલું કહી નણંદ તો ચાલતી રહી, પરંતુ સાશીના હૃદયમાં ભારે ઘા મૂકી ગઈ। એકાંતે તૂટેલું મન બપોરે બાળક ઊંઘી ગયું ત્યારે સાશી એકદમ એકાંતમાં આવેલા ખૂણામાં બેઠી રહી, દિવાલની સામે જોઈ રહી હતી, પણ નજરે દિવાલથી ઘણા દૂર ક્યાંક અટકી હતી, તેના ગરીબ મમ્મી પપ્પા પર। એ લોકોને વાત કેવી રીતે કરે? તેઓએ તો તેના માટે જ જિંદગીભર કપરા કાજિયા કર્યા હતા, અને હજી ફરી એક શું? ફરી એક ખર્ચ, ફરી એક અપમાન। આ વિચારો સાથે એની આંખોમાં આવી જાત ભરાઈ ગઈ। હળવો રડવાનો અવાજ ઓરડામાં ઘૂસ્યો, સાસુની પૂછપરછ અને નવો આઘાત। સાંજ પડવા લાગી ત્યારે સાશી રસોડામાં ચા બનાવતી હતી। એ વખતે એની સાસુ એઓ હંમેશા ઘરમાં સખત અને પરંપરાવાદી હતા। અચાનક એની પાસે આવી સાશી વાત કરી કે નહીં, તારી માને એ પરંપરાનું બધું કરવું પડે। અમે કાંઈ માગતા નથી, પણ જે ચાલે છે તે ચાલે છે। લોકો પૂછે તો જવાબ આપવા પડે। સાશીના હાથમાં રહેલો કપ અમોષ્ટ પડી ગયો। એને ધીમે ધીમે કહ્યું, માતા, મારા ઘરે હાલ કંઈ શક્ય નથી। મમ્મી પપ્પા પણ સાસુએ
ફરી કહ્યું, અરે બેટા, તમે કહે છે જરા વિચારજે, આપણા પરિવારમાં ઇજ્જત રહે એ માટે જ બોલે છે. તું કહે છે તમારા ઘરે જે કોઈ તે લાવશે, વધારે કશી જરૂર નથી. આ સાંભળતા સાસી જાણે અંદરથી તૂટી પડી. આંખોમાંથી આંસુ ટપ ટપ પડી રહ્યા હતા, પણ એ છુપાવતા રહી. એને હાથ ધોઈને પલંગની બાજુમાં જઈને બાળકને ઉસકી લીધું, જેથી કોઈ તેને રડવાનું ન જોઈ શકે. પતિ પ્રવીણ અને પહેલી વાર જાણેલી વેદના. રાત્રે જ્યારે પ્રવીણ ઘરે આવ્યો, તેને ઓરડામાંથી સાસીનું ધીમું રડવાનું સાંભળ્યું. એ ગભરાઈ ગયો. બચપણથી પ્રવીણ સુશીલ અને સંવેદનાશીલ હતો. સાસીના મનની દરેક વાત એ સમજતો હતો. ઓરડામાં આવ્યો, સાસીના ખંભા પર હાથ રાખ્યો. સાસી, શું થયું? તું કેમ રડે છે? કોઈને કાંઈ કહ્યું શું? સાસી કહેવાત પહેલેથી જ રોકેલા આંસુએ રોકી ન શકી. એને ધીમે ધીમે આખી વાત કરી. નણંદના શબ્દ, સાસુની વાત, પરંપરાઓનું દબાણ. પ્રવીણની આંખોમાં ગુસ્સો અને દુઃખ એકાએક આવી ગયું. તે બોલ્યો, સાસી, તારે કંઈ રડવાનું નથી. તારી માને કાંઈ કહેવાની જરૂર નથી. આ ઘર મારી મહેનતથી ચાલે છે. હું છું ને, તને અને આપણા દીકરાને કોઈ પણ પરંપરાનો બોજ નહીં પડે. અને હું મમ્મી પપ્પાને સ્પષ્ટ કહી દઈશ, આ ઘર દહેજથી નહીં, પ્રેમથી ચાલે. સાસી થોડું શાંત થઈ, પરંતુ મનમાંથી ભાર તોય ઉતરતો ન હતો, કારણ કે સમાજના રવાજાઓ એક બે શબ્દોથી બદલાતા નથી. સાસીના ઘરે બધા નાતે સગા ભેગા થયા, કારણ કે મોટા ઘરની સાસરી પહોંચવાનું હતું. સાસી પોતાના મનમાં ડર અને આશંકા સાથે ઊભી હતી, પણ જ્યારે ઘરથી વાહન આવ્યું અને ભેટો, સોગાતોની થેલીઓ, બોક્સો અને ચાંદી સોનાના પેકેટો જોઈ સાસીના શ્વાસ અટકી ગયા. એ તો અદ્રશ્યમાં પડી ગઈ. તેના ગરીબ ઘરના લોકોએ આટલું બધું કેવી રીતે લાવ્યું? એક સત્ય, એક બલિદાન અને એક અનહકહી લડત. સાસીએ દિવસે ઘરની બારી પાસે ઊભી હતી. બહાર બેઠેલા તેના માયકાવાળા લોકો ભેટો, બોક્સો અને સોનાની નાની નાની વસ્તુઓ ઉતારી રહ્યા હતા. મનમાં એક અજબનો આંચકો, મારા ગરીબ મમ્મી પપ્પાએ આટલું બધું કેવી રીતે એકઠું કર્યું? આ પ્રશ્ન એની ધડકનો કરતાં પણ વધુ જોરથી ચાલતો હતો. છાતીમાં ગાંઠ પડી ગઈ હતી. આનંદ પછી આવતું ઘેઘાટ કંઈ ગળે ઉતરતું નહોતું. માયકાવાળાનું આગમન, થાકેલા આંખો અને દબાયેલું દુઃખ. પ્રથમ અંદર આવ્યા હતા સાસીના પિતા ભોળાભાઈ. પહેલાથી જ નબળી કાયા, પણ આજે તો વધુ જ કમજોર લાગતા હતા. આંખોમાં ઊંઘનો અસોડો, ચહેરા પર હળવી ઉદાસી અને ગાલની હાડકાં વધુ બહાર દેખાતા. સાસીને તરત જ દોડીને પપ્પાના હાથ પકડી લીધા. પપ્પા, આ બધું તમે? ભોળાભાઈએ હળવા સ્મિત સાથે કહ્યું. બેટા, દીકરો થયો છે ને, તો ઘરનું માન રાખવું પડે. લોકો શું કહે? આ વાક્ય સાંભળીને સાસીને દિલ તૂટ્યું. મારા મમ્મી પપ્પા તો આખી જિંદગી સમાજને નામે જ જીવે છે. તેમના પોતાના સુખ દુઃખ ક્યાં છે? માટે જ મમ્મી. મીરાબેનની આંખોમાં પાણી છલકાતું હતું. એને સાસીને ગળે લગાવી કહ્યું, બેટા, તારે માટે તો અમે બધું કરી શકીએ છીએ. તારા સાસરિયાવાળા ખુશ રહે એટલું જ પૂરતું. સાસીના હૃદય પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો. મારા માટે દુઃખ વેઠ્યું એ કંઈ પરંપરા છે? એ કંઈ પ્રથા છે? પાછળથી પ્રવીણ આવતો હતો. એને બોક્સ જોયા. સોનાના ટોપા, ચાંદીના વાટકા, ફૂલાવેલા સોગાત, કપડાં, ફળ, મીઠાઈ. ચહેરા પર એકદમ ગુસ્સો આવી ગયો. મામા, તમે આ બધું શા માટે લાવ્યા? તેના અવાજમાં દુઃખ અને ક્રોધ એક સાથે હતા. ભોળાભાઈએ હળવેથી કહ્યું, બેટા, તમારા ઘરે પ્રથા છે. અમે તો બસ. પ્રવીણ વચ્ચે જ બોલી પડ્યો. કઈ પ્રથા? કોણે કહ્યું? મેં તો નહીં કહ્યું. સાસીએ પણ નહીં કહ્યું. તો શા માટે આટલું તારવ્યું? તમે તો પોતાનું પેટ કાપીને આ બધું લાવ્યા છો. તેનો અવાજ એટલો તીવ્ર હતો કે ઘરનો દરવાજો બહાર સુધી ઘૂસી ગયો. આ બધું સાંભળીને સાસુબાઈ પણ બહાર આવી ગઈ. ચહેરા પર થોડી શરમ, થોડી ઉદાસ, થોડી ગુંજવણ.
ભાઈ સાહેબ, અમે તો કંઈ પણ માગ્યું જ ન હતું, માત્ર પરંપરા પ્રથાને થોડું કંઈક. ભોળાભાઈ વચ્ચે બોલ્યા, બેન, તમે નહીં માગ્યું હશે, પણ માણસ સમાજ માટે જીવે છે. તમારું મન શાંત ન રહે. દીકરો થયો છે એ પણ મોટી ખુશી છે. એમાં અમારું કંઈ દેવું બાકી ન રહે એવું કર્યું. સાસીને સાસુના ચહેરા પર થોડી મૃદુતા જોવા મળી, પરંતુ એ મૃદુતા પાછળ સમાજનો ડર જ હતો. પ્રવીણનો ગુસ્સો હવે ઉસ્સો પર હતો ને સીધો બોલ્યો, મમ્મી, આ ખોટી પરંપરાઓને માટે તમે મારી પત્નીના ઘરે ત્રાસ કેમ આપો છો? તમે જાણો છો કે સાસીના પપ્પાની હાલત શું છે? હું સ્પષ્ટ કહું છું, આ બોક્સોમાંથી એક પણ વસ્તુ આ ઘરમાં નહીં આવે. દરવાજાની પાસે ઊભેલા બધા લોકો શુભ, બધે શાંતિ છવાઈ ગઈ. ચાચીનું દિલ ધ્રુજી ગયું. આ વાત શું વળાંક લાવી શકે? ચાચીની માતાનો બલિદાન હકીકત તો વધુ કરુણ હતી. મમ્મી, મીરાબેન થોડું વધુ બોલવા જઈ રહી હતી, પરંતુ સાસીને તેમના હાથ પકડી લીધા. મમ્મી, સાસુ કહો. મીરાબેનની આંખોમાં રહેલા આંસુ હવે બહાર વહી જવા તૈયાર હતા. એને ધીમે ધીમે કહ્યું, બેટા, આ બધું અમે અમારા જૂના ઘરનો અડધો ભાગ વ્યાજવે રાખીને અને તારા પપ્પાએ કરજ લીધો છે. બધું એકદમ ન થયું. મહિનાઓથી તૈયારી કરી રહ્યા હતા. કોઈએ ખબર ન પડે એ માટે. આ સાંભળતા સાસી જોરથી રડી પડી. પ્રવીણનો ગુસ્સો તો જાણે હિમ નદી જેવો ઠરી ગયો. એક મૌન જે બધું કહી ગયું. બધા લોકો ચૂપ હતા. ના કોઈ બોલતું, ના કોઈ રડતું, પણ બધા અંદરથી તૂટેલા હતા. ભોળાભાઈ બોલ્યા, બેટા, તારે કોઈ મુશ્કેલી ન આવે એટલું જ ઈચ્છ્યું. સાસરીમાં લોકો કંઈ ન માને તે માટે જ થોડું કર્યું. સાસી તેમના પગમાં પડી ગઈ. પપ્પા, હું આ બધું પાછું લઈ જવાનું કહું છું. મારે એવા માનનો શું લાભ જે તમારા આંસુઓથી ખરીદાયો હોય? ઘરમાં વાતો થતી રહી. કોણ સાસું, કોણ ખોટું? પરંપરા સાચી કે મનુષ્યની હાલત? સાસુએ પણ કહ્યું, ભાઈ સાહેબ, તમે આ બધું કર્યું એ સાસુ નથી. તમે થોડું આપ્યું હોત તો પણ ચાલત. પરંપરા માણસ કરતાં મોટી ન હોય. એક ક્ષણ માટે વાતાવરણ પલટી ગયું. પ્રવીણ બધા સામે ઊભો થયો. હિંમત સાથે કહ્યું, મારે મારા દીકરાને એવી દુનિયા આપવી છે જ્યાં દહેજ નામની કોઈ વસ્તુ ન હોય. તેથી આજે હું બે નિર્ણયો લેવાનું જાહેર કરું છું. આજે આવેલું એક પણ સામાન અમે સ્વીકારશું નહીં. આગામી સમયમાં કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રસંગે માયકા સાસરિયા વચ્ચે ભેટો સોગાતોનું લેવડ દેવડ નહીં થાય. અમારું ઘર માનથી ચાલે છે, લેણ દેણથી નહીં. સાસીએ પહેલી વાર પ્રવીણને આ રૂપમાં જોયો. આજ તેનામાં પતિ નહીં, પણ ન્યાય માટે લડતો એક સાચો માણસ દેખાતો હતો. સાસીની મમ્મી પપ્પાનો પ્રતિભાવ અંદરથી વ્યવસ્થા. ભોળાભાઈ પાછલા બોક્સ પર હાથ રાખીને બોલ્યા, બેટા, જો તમે કહો છો અમે બધું પાછું લઈ જઈએ, પણ એક વસન, તમે સાસીને ક્યારેય એકલી ન મૂકી દેજો. આ શબ્દ સાંભળતા સાસી ફરી રડી પડી. એણે માતા પિતાને ગળે લગાવ્યા. ભેટો પાછી જવાની તૈયારી થઈ ગઈ હતી. ઘરમાં બધું શાંત હતું, પણ એ શાંતિમાં પણ તોફાન છુપાયેલું હતું. કોઈ બોલતું નહોતું, કોઈ હસતું નહોતું. જાણે આખું ઘર પોતાની ભૂલો, પરંપરાઓ અને પોતાના સામે મૌન ઉપવાસ પાળતું હોય. સાસી પોતાના દીકરાને ઝૂલામાં સુવડાવી રહી હતી, પરંતુ એની આંખો સતત ભીના થઈ જતી. તેમનું દુઃખ હજુ પણ ઘરમાં ફેલાતું હતું. એને રાતે પ્રવીણના ખંભા પર હાથ રાખીને કહ્યું, મારા માતા પિતાએ જે સહન કર્યું એ વિચારવાથી પણ દિલ ફાટી જાય છે. પ્રવીણ એને પોતાની પાસે ખેંચીને બોલ્યો, સાસી, તું ચિંતા ના કર. આજથી કંઈ પણ એવું નહીં થાય જે તમે કે તારા પરિવારને દુઃખ આપે. હું શું ને? પ્રવીણને આંખોમાં વસન હતું, પણ સાસીના મનમાં હજી બાકી હતી એક અશંકિત માન.
તકલીફ, મારા કારણે બધાને દુઃખ થયું. બપોરે પ્રવીણ કામ પર ગયો હતો. સાસી ઘરનું કામકાજ કરે છે ત્યારે સાસુ અને નણંદ રસોડામાં ધીમે ધીમે વાતો કરતા હતા. નણંદ બોલી, મમ્મી તમે તો ભાઈને કંઈ કહેતા જ નથી. મેં તો માત્ર મજાકમાં કહ્યું હતું, પણ હવે ઘરનું વાતાવરણ જ બગડી ગયું. સાસુ ધીમેથી બોલી, બેટા તારી એક વાતે બધું ઉથલ પાથલ થઈ ગયું. સાસી ગરીબ ઘરની છે, તેના મમ્મી પપ્પા પાસે આવડી મોટી તૈયારી કઈ રીતે થાય? નણંદ હજુ પણ પોતાની વાત પર અડાયેલી, પણ મમ્મી સમાજમાં તો ચાલે છે ને, ભાઈએ આટલા રાડા કરવું જોઈએ નહીં. સાસી આ બધું બારીથી પાછળની સાંભળતી હતી. એને એક વાત સ્પષ્ટ સમજી, આ આખો તોફાન એક ગેરસમજમાંથી નહીં પણ નણંદની તીખી ભાષાથી અને સાસુના મૌનના કારણે ઊભો થયો હતો. તે રડી પણ નહોતી, હવે એની અંદરથી રડવાનું પણ સૂકી રહ્યું હતું. સાંજે સાસુ સાસીને બોલાવીને, સાસી બેટા આપણે બધું બગાડી નાખ્યું. અમે તો માત્ર પ્રથાને કારણે કહ્યું, કોઈ માગ્યું નહીં. તારા માતા પિતાએ જે કંઈ કર્યું કોઈને મને દુઃખ થયું. સાસી ઊંચા અવાજે નહીં પણ તૂટેલા દિલથી બોલી, માતા પ્રથા માણસ માટે હોવી જોઈએ. માણસ પ્રથા માટે કારણ કે નહીં તૂટવો જોઈએ. મારા માતા પિતાએ આખું જીવન ગરીબીમાં કાઢ્યું છે. આજે માટે પોતાના બધું વેચી દીધું એ વિચારતા પણ મારી આત્મા બળે છે. સાસુની આંખો પહેલીવાર નરમ થઈ. એને સાસીના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા ભૂલ મારી હતી. હું આગળથી ક્યારે કોઈ આવું બોલીશ નહીં. તું મારા દીકરી કરતાં ઓછી નથી. આ શબ્દ સાંભળતા સાસી ચૂપ રહી ગઈ, કારણ કે કોઈના શબ્દો તો બદલાઈ શકે પણ મનના ઘા તરત નથી મરતા. પ્રવીણ ઓફિસેથી પાછો આવ્યો ત્યારે ઘરમાં નાજુક શાંતિ હતી. તે સીધો હોલમાં આવ્યો અને બધાને બોલાવ્યું. મારે એક નિર્ણય જાહેર કરવો છે. સાસુ સસરા નણંદ બધા બેઠા. પ્રવીણ બોલ્યો, આજે જે અપમાન થયું છે એ હું ક્યારેય ભૂલી શકતો. મારા દીકરાના જન્મના શુભ પ્રસંગે જો દહેજની ચર્ચા થવાની હોય તો સમાજને બદલવાનો સમય આવી ગયો છે. તેથી આજથી હું દહેજ વિરોધ અભિયાન શરૂ કરું છું. ગામના દરેક યુવક યુવતીને સમજાવીને એક પરંપરા નામે કોઈ ઘર તોડી ન શકાય. ઘરમાં સૌ ચોંકી ગયા. નણંદ બોલી પડી, પણ ભાઈ લોકો શું કહેશે? લોકોની ચિંતા કરતા સામે આપણા ઘરના લોકોની ચિંતા કરીશ. દહેજે દેનારા નથી, દહેજ લેતા લોકો શરમાવે તેવો સમાજ બનાવી એ સાસીના હૈયામાં પહેલીવાર ઉજાસ આવ્યો. બીજે દિવસે ભોળાભાઈ સાસીના પિતા એ શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ. માયકા તરફથી ફોન આવ્યો, સાસી તારા પપ્પાની તબિયત અચાનક બગડી ગઈ છે, તું તરત આવ. સાસીના પગ તળે જમીન ખસી ગઈ, આખું શરીર ઠંડુ. પ્રવીણ બોલ્યો, ચાલ સાસી હમણાં જ નીકળીએ. જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ભોળાભાઈ જૂના પથારી પર પડ્યા હતા. આંખોમાં આંસુ નહીં, એક પણ ઊંડો થાક. સાસી રડી પડી, પપ્પા તમે આટલા બીમાર કેમ? ભોળાભાઈ ધીમેથી બોલ્યા, બેટા હવે શરીર નહીં ચાલે. જો દહેજ માટે કરેલું કરજ હોય તો બીજું શું કહેવું, પણ મને સુખ તો એ છે કે તારું ઘર તૂટ્યું નથી. મમ્મી મીરાબેન રડી રહી હતી. એવા આંસુ જે વર્ષોથી જમા થઈને આજે વહેવા લાગ્યા. એક દીકરી માટે એક પિતાનું માન બચાવવું. ભોળાભાઈની તબિયત ખરાબ જોતા પ્રવીણ એમની બાજુમાં બેઠો એકદમ નમ્ર અવાજે બોલ્યો, મામા તમે કાંઈ ખોટું નથી કર્યું. ખોટું તો સમાજ કરે છે, જે ગરીબને પરંપરાને કચડે છે. એને સાસીના હાથમાં હાથ નાખીને કહ્યું, આજથી સાસીના માતા પિતા અમારા માતા પિતા છે, તેમની જવાબદારી અમારી છે. એમને ક્યારે એક ઘડી પણ દુઃખ નહીં થાય. ભોળાભાઈની આંખોમાં ચમક આવી. એને ધીમેથી સાસીના માથા પર હાથ ફેરવ્યો. બેટા તમે સાસો પતિ મળ્યો. પણ સાસીનો અવાજ કંપી ગયો, પપ્પા તમે જલ્દી ઠીક થઈ જશો. ભોળાભાઈએ પત્નીનો હાથ પકડીને ધીમેથી આંખો બંધ કરી દીધી. માત્ર થોડા સેકન્ડમાં ઓરડામાં શાંતિ છવાઈ ગઈ.
અને એ શાંતિ તોડવા માટે સાશીના રડવા અવાજ પૂરતો હતો. ભોળાભાઈનું નિધન થયું. સાશી તૂટી ગઈ, પરંતુ પરવીન એને હાથ પકડીને આખું શોક સંભળાવ્યો. ગામમાં શોક સભા રાખવામાં આવી. પરવીને ત્યાં ઊભા રહીને એક મોટી વાત કહી. મારા મામાના મોતનું કારણ ગરીબી નથી, પરંપરાનો દબાણ છે. આજથી હું વચન આપું છું, મારા ગામમાં ક્યારેય દહેજ નથી લેવાતું. બધા લોકો મંત્રમુગ્ન થઈ ગયા. કેટલાક કે આંખ મીસીને પણ કહ્યું, આવો દીકરો તો દરેક ઘરમાં હોવો જોઈએ. સાસુ પણ આગળ આવી અને બોલી, સાશી મારી દીકરી છે. એની મમ્મી દુનિયાના ન્યાય સહન કરતી હતી, અને આજે મને સમજાયું કે સંસાર પૈસાથી નહીં, સમજદારીથી ચાલે. નણંદે પણ સાશી પાસે આવી માફી માગી. ભૂલ મારી હતી બહેન, મને માફ કરશે. સાશીએ તેની તરફ જોયું અને શાંતિથી હા માંડી. એના હૃદયમાં દુઃખ હતું, પરંતુ માફ કરવાનો વલમ વધુ મોટો. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.